હવે દવા પીવાની ચોર નથી, દવા લગાડવાની ચોર છે. હવે આનો રસ્તો ક્યાં કરવો હે સાહેબ? કંઈ કામ ન થયું, બધા કામમાંથી ધક્કો થયો. સામે મારે કે મને હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાનું. કાલે દિવસની શરૂઆત થઈ ગઈ છે તો વ્લોગની શરૂઆત કરીએ. દીવાબત્તી પૂજા થઈ ગયા, ચા નાસ્તો થઈ ગયો, ઘરના બધા વાસી કામ થઈ ગયા. પછી મને યાદ આવ્યું કે મારે વ્લોગની શરૂઆત કરવાની છે. કેમ કે આ 2 દિવસ થયા હમણાં છે ને પેન્ટિંગ પડ્યા હતા વ્લોગ, એટલે ટેન્શન નહોતું વિડીયોનું કે કંઈ. તો આજે મને એમ જ હતું કે વિડીયો પડ્યો છે, પણ મને યાદ આવ્યું કે નહીં 2 દિવસના જ વિડીયો હતા, હવે છે નહીં. ને આજે તો વિડીયો અપલોડ કરવામાં બહુ મોડું થઈ ગયું, કેમ કે ઘરના કામમાં વ્યસ્ત હતી. 2 દિવસથી હું છે ને કામમાં જ છું, 1 મિનિટનો ટાઈમ મળ્યો નથી. ને અત્યારે જો મારી થોડીક તબિયત નરમ ગરમ છે, કેમ કે હવે પ્રસંગનો થાકોડો લાગે છે. ત્યારે તો હરખ હતો એટલે હરખમાં નરખમાં ખબર નહોતી પડી, પણ હવે દેખાય છે કે પ્રસંગનો થાકોડો છે. પણ આજનો દિવસ હજી થોડુંક એવું લાગશે, કાલ વાંધો નહીં આવે, કેમ કે 2-3 દિવસ થઈ ગયા છે. અને કાલ તો મેં જો ધોબી ઘાટ માંડ્યો હતો. 2 દિવસ ત્યાં તો કપડાં ધોવામાં જ વ્યસ્ત છું, કેમ કે બદલાવા તો એવા ગમતા હતા ને, દિવસમાં 3-4 વાર કપડાં બદલાવ્યા બધાએ, અને પછી ધોવા આકરા થઈ જાય. પણ કંઈ નહીં, ધોવાઈ ગયા. અને હવે નિરાતે ટાઈમ લઈ અને બધા કપડામાં પ્રેસે કરી લઈશ. તો અત્યારે ટાઈમ કેટલો થયો છે ખબર છે? ટાઈમ થયો છે 11:20 અને જો ઘરના બધા વાસી કામ થઈ ગયા. તો અત્યારે છે વ્લોગની શરૂઆત થઈ. કંઈ નહીં, હાલો. ઘણા દિવસે મળ્યા એટલે વહેલા મોડું થાય. અને જો અહીં બેનભાઈ બે ડ્રોઈંગ કરે છે. માનવ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ધારા જય શ્રી કૃષ્ણ. અને આ છે ને માનવ લઈ આવ્યો છે ધારા હાટું થઈને ગિફ્ટ. કલર છે અને ડ્રોઈંગ બુક છે અને અલગ અલગ પેટર્નના ચેક રબર છે. એટલે આવ્યો ને ત્યારે જ લઈ આવ્યો હતો, પણ અત્યારે ધારા નહીં પૂછો. જો પહેલાં આપી દઈ ને તો ધારા ક્યાંય ન જાય, આ ડ્રોઈંગ બુક લઈને જ બેઠી રહી. અત્યારે માનવે કીધું ને સવારે, તોય ત્યારની છે ને આમ એવી ઓલું કરતી હતી, ભાઈ મને જલ્દી દે જલ્દી દે. અને અત્યારે માનવને બજારમાં જવું હતું, પણ ધારાએ જવા ન દીધો કે નહીં, મને પહેલાં આમાં કલર પૂરતા શીખવાય. એટલે હવે અમારા 2 દીમાં ડ્રોઈંગ બુક પૂરી થઈ જાય રોજનું જ. હા, હું ઈ જ કહું કે આ 2 દીમાં આખી પતાઈ નાખશે. અઠવાડિયે એકાદી વાર, રવિવાર એક એક કરીને તો હાલશે. અને કલરનું ખાસ ધ્યાન રાખવું પડશે. એની પાસે 4 જાતના કલર છે, બધાય મિક્સ એન્ડ મેચ કરી નાખ્યા. જો તો કંઈક આવી છે તારાબેનની ગિફ્ટ. તો હાલો
હવે માનવને જવું છે ચશ્મા કરાવવા, બસ હવે કાચ બદલાવાના છે, એનું થોડુંક બજારનું કામ છે એ કરી લઈ અને હું બપોરની રસોઈ માંડું. તો ભાઈ બપોર જમવામાં શું બનાવું? જી બનાવી હાલ છે. જે બનાવવું એ હાલશું, કેમ કે હમણાં તો તીખું ને તરેલું ને ખાઈ ખાઈને કંટાળી ગયા. કા બનાવ? કાલે એવું જ હતું, એટલે જ કંઈક સાદું ને સિમ્પલ બનાવીએ. હાલો હવે જોઈએ શું બનાવીએ. અને અમારા ધારાબેનને છે ને ગાલ પિચોરિયા થયા છે. ધારા આમ કરતો મોઢું બેન, જો મોઢું હોજી ગયું છે. તું ટોપી પહેલા દવા લઈ આવ્યા છે અને અત્યારે હવે છે ને એને આગળ કારી જીરી લઢી અને ભૂ મીઠું કરી અને લગાડી દઉં એટલે રાહત થઈ જાય. અત્યારે વાહરા છે ગાલ પિચોરિયાના, કાલના છે તારા ગાલ પિચોરિયા. મારું ગળું થોડુંક બેહી ગયું છે, ગળું ઢળાય છે, ઉજાગરો થાકોડો બધું ભેગું થયું. તો કંઈ નહીં, હાલો હવે એ તો હાઈલા જ રાખશે. ઘર હોય અને પ્રસંગ હોય ને આ બધી વસ્તુ થાય. પણ જે હરખ હતો ને જે ઉમંગ હતો ને મહિના દિવસથી હારખાના હતા એ રાજી ખુશીથી મસ્ત એવો અમારો આ પ્રસંગ ઉજવાઈ ગયો ને બસ એનાથી મોટી કોઈ ખુશી નહીં. ને એક મોટી ખુશી એ છે કે મેં આ બધો પ્રસંગ તમારી એને શેર કર્યો, તો એ બહુ મોટી ખુશી છે. તો હાલો આજ વાત ઉપર ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો મળીએ થોડીક વાર રહીને. હાલો તમારે ધારાબેનની ડ્રોઈંગ થઈ ગઈ છે તૈયાર. હવે આમાં ધારાબેનને શીખવાનું છે પણ અઠવાડિયામાં એક વખત ડ્રોઈંગમાં કલર પૂરવાનો છે. હો બેન, રોજ નહીં. બાકી તો આ 2 દિન બતાવી નાખશે આખી. હા એટલે જ એને છે ને આજે દીધી 4-5 દિવસથી હતાડીને રાખી હતી. રાજીના રેડ થઈ ગયા ધારાબેન. તો હાલો મળ્યા થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 4:05નો. બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે. ધારાબેન અહીંયા ડ્રોઈંગ બુક લઈને બેઠા છે, ટીવી ચાલુ છે, બધું ભેગું છે એટલે એ એની મસ્તીમાં મશગુલ છે. તો હાલો હવે મારે છે ને કપડાં ભેગા કરવાના છે. તડકોય થઈ ગયો છે ધોમ. તો હાલો હવે કપડાં બધા ભેગા કરી લઉં, લઈ લઉં અને ઘડી કરીને મૂકી દઉં. સાહેબ આવશે તો એક કામ પતી જાય. શું કે મને તમારા અમદાવાદ જેવા તડકા છે? તું આવ્યો ને એટલે ઓછા થઈ ગયા. કે માનવ આવે ને કે એટલા બધા તડકા હોય તો પછી નકામ, બરાબર ને? નહીતર તું નહોતો આવ્યો ને ત્યાં તો અમારા તડકા હતા એટલે આમ બેહાતું નહોતું, એવા ધનિયા પડતા હતા. મારા તો તું આવ્યો ને એટલે કે થોડુંક કાઢારક રાખીએ તો માનવને ન્યાય તડકા, અહીંયા તડકા, બિચારો છોકરો મૂંઝાય છે. તપસ્વી ને પવિત્ર વ્યક્તિ આવે ને તો ગામમાં બધાનો ઉદ્ધાર થાય. આ તપસ્વી ને પવિત્ર વ્યક્તિ થતો પુણ્યાત્મા મહાત્મા કોઈ એવું આવે ને. હવે તમે જો છે ને, હાલો મારા કોને આવે છે તો મળ્યા થોડીક વાર રહીને કન્ટિન્યુ આ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. ફ્રેન્ડ ટાઈમ થયો છે 2:45 વાગ્યાનો. બપોરાની થાળી થઈ ગઈ છે ને આજે થોડોક વહેલો છું હું. આવી જાઓ બધાય બપોરા કરવા. બપોરામાં છે સેવ ટમેટાનું શાક, ખીચડી, રોટલી, ટીંડોરા મરચાંનો સંભારો, કેરીનું કાચું, ડુંગળીનું કાચું, લાડવા, દહીં, ઠંડી ઠંડી છાશ, બટેટાનું શાક ને અહીંયા છે અથાણું, ગોળ કેરીનું અથાણું, ગુંદાનું અથાણું અને આ લાલ મરચાં. તો આ છે આજ બપોરનું અમારું મેનુ. આવી જાઓ બધાય બપોરા કરવા. સાહેબ થોડાક વહેલા આવ્યા હતા, અમે થોડા નિરાંતે જમી લઈએ. 2:30 થઈ જાય. 2:30? આટલું વહેલું જમવાનું અમને પચે નહીં.
એટલે અમે ટાઈમસર જમીએ ને તો વધારે અનુકૂળ રહે. તો હાલો હવે બપોરે આજ ટાઈમ ટુ ટાઈમ જ છે 2:45 એટલે 2:45 નહીં કેમ ને તો હાલો બપોર આગળ માનો તો કયું ને ઊંચા નીચો થઈ ગયા. મમ્મી અમારા પપ્પાને ફોન કરીને મને ભૂખ લાગી ગયું. બપોર તો કાંઈ નહીં થઈ ગયું. ત્યાં તો એને એક નીંદર થઈ ગઈ હોય તો કાંઈ વાંધો નહીં. હાલો વહેલું કે મોડું માનુભાઈને ભૂખ લાગી એટલે રાહ નથી જોઈ. ધારાબેનને ટમેટાનું શાક દેવાનું નથી અને ઘાલ ખીચોડિયા છે એટલે એને ઓછા તેલવાળું ને હળવો ખોરાક ખાવાનો છે. કાબે તો હાલો એના હાટું થઈને બટેટાનું શાક ને રોટલી બનાવી. એટલે તેલ ઓછું હોય ને મસાલો ને તેલ ખાટું ખાવાનું ના પડે એ ખીચડી ખાહે ને. તો હાલો બપોરા કરી લઈએ પછી મળીએ કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 4:45 વાગ્યાનો. અત્યારે હું વાસણ ઉટકીને ફ્રી થઈ અને ધારાને જો અત્યારે મેં આ કારી જીરી ચોપડી દીધી ને તો હવે એવું રોવું આવે છે ને ગાલ પિચોરિયામાં ગાલ દુખે છે ને કારી જીરી સિવાય મટવાનું નથી. દવાઈ લીધી છે પણ દવાથી ફેર નથી. આ બીજી વખત મેં કારી જીરી લગાડી છે દેશી ઓહળ્યું તો ઘણી રાહત છે પણ જો હવે એને એવું રોવું આવે ને કે કાઢી નાખવી. તારા દવા પીવાની ચોર નથી દવા લગાડવાની ચોર છે. હવે આનો રસ્તો ક્યાં કરવો હે સાહેબ? હા જો અમારા માનવભાઈને તે ને જમીન મસ્ત નીંદર આવી ગઈ. હવે ઘડીક વાર હુવા દો 4:30 ઉઠાડું ને પછી બજારમાં જવાનું છે. તમારે 10 મિનિટ છે 10 મિનિટ તમે આરામ કરી લ્યો ને અમે મારો દીકરો 4:30 5 વાગે કાં 6 વાગે નીકળશું. કાં ધારાની નીંદર થઈ જાય ને માનવની નીંદર થઈ જાય. કાં બે કોઈ જા મારો દીકરો જોઉજી. હવે આનું શું કરવું એ કહો. આની કઈ દવા હોય તો મને કહેજો. ગાલ પિચોડિયામાં કઈ બીજી દવા હોય તો મને કહેજો. મતરાવાનું છે એ તો ખબર જ છે. ડૉક્ટર પાસેથી દવાઈ લઈ આવ્યા છે અમે. કારી જીરી લઈ આવી પછી ખરખોડો છે પણ ધારાબેનને બધી દવાથી એલર્જી છે. રોવું આવે એનું શું કરવું એ બધાય મને કમેન્ટમાં કહેજો. તો હાલો મળ્યા થોડીક વાર રહીને. ફ્રેન્ડ ટાઈમ થયો છે 5:30 વાગ્યાનો. અડધી પોણી કલાકનો આરામ થઈ ગયો. તો હવે હું રોંઢાના બધાય કામ કરી લઉં અને બેનભાઈ બી હજી ઉઠા છે અને મારે મશીનનું કામ છે. માનવના 2-3 પેન્ટ છે એમાં સિલાઈ કરવાની છે અને પછી 6 વાગ્યા પછી જઈએ બજારમાં કેમકે માનવને લેવાની છે 2-3 વસ્તુ. તો મારા દીકરો બે જાઉં અને ધારાબેનને દુકાને મૂકીને જાઉં. જોઈએ હવે દુકાને રહે તો ભલે નહીં તો ભેગી લઈ જવી પડશે. ને અત્યારે આ મરચું એવું ઉડે છે ને કે એની વાત પૂછોમાં જો અત્યારે ઘંટી ચાલુ છે ને આજનું વાતાવરણ થોડુંક ઠંડુ છે. એટલો તડકો કે ગરમ નથી તાપમાન એટલે વાંધો નથી. પવન એ સારો છે જો. નહીંતર તો અત્યારે લૂ જરતી હોય પણ અત્યારે ઠંડો પવન છે વાંધો નથી. એટલે 6-6:30 વાગે લગભગ જાઉં બજારમાં. તો જો અત્યારે તો બેનભાઈ બે ઉતા છે. તો હાલો ધારા ઉતીને તો હું પહેલાં મશીનનું કામ કરી લઉં ને પછી બાકીના બીજા કામ કરી. તો મળ્યા થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ રોંઢાના બધા કામ થઈ ગયા છે અને મસ્ત મસાલાવાળી ચાય તૈયાર થઈ ગઈ. તો આવી જાઓ બધાય ચા પીવા. માનવ હાલ તો હાલો તમે બધાય આવી જાઓ મસ્ત મસાલાવાળી ચા પીવા. હાલ ચા ઠરી જાય મેં ગાળી લીધો.
બોલો હજી તો મને કીધું ચાલુ કરીને ચા કરી લીધું. ફોનને પૂરો ન હોય છે. હજી નીંદર આવે 6 વાગ્યા તોય. ફ્રેન્ડ ટાઈમ થયો છે 6:05 અને મારે માનવના છે ને જેટલા પણ યુનિફોર્મ છે ને જે એનસીસીના એ બધા પેક કરીને જો સ્ટોર કરીને રાખવાના છે. તો 5-6 જોડી છે એની યુનિફોર્મ કા. અને માનવભાઈ અહીંયા જો પેન્ટની સિલાઈઓ ખોલે છે કેમ કે લંબાઈમાં ટૂંકા થાય છે એટલે હજી રીફિટિંગ કરવા જો બધાય. તો હાલો હવે હું ફટાફટ પેલા બધા કપડામાં પેક કરી લઉં ને પછી ધારાને ઉઠાડું ત્યાં થોડુંક ઠંડુ વાતાવરણ થઈ જાય ને પછી બજારમાં જઈએ કા માનવ. તો હાલો મળ્યા થોડીક વાર રહીને. તારા ઉઠો માં દીકરો મારા ગામમાં જાવ. હાલો માં દીકરો હાલ તું દુકાને રે જા. હાલે માં દીકરો. ફ્રેન્ડ ટાઈમ થયો છે 7:15 વાગ્યાનો. 6 વાગ્યાની વાત હતી અમારે બજારમાં જવાની. 7:15 વાગ્યા પણ હજી અમે બજારમાં નીકળ્યા નથી, દુકાને જ છે. કેમ કે ધારાબેનનું મૂડ નથી અહીં દુકાને રહેવાનું અને ભેગી લઈને જ જાવી. તો જો અત્યારે રિહાઈન દુકાનની બહાર ઊભી છે અને હું માનો ભાઈ રાહ જોઈને બેઠા છે કે અંદર આવે તો બહીને જાય. એના હાટું થઈને અમે 1 કલાક ખોટી થયા કે ભલે થોડીક વાર આરામ કરી લઈ, નિંદર કરી લઈ પછી જાય. તો દુકાન આવ્યા તો એ નહીં રામાયણ. તો હાલો હવે જોઈએ બજારમાં કઈ જાય તમે. હાલો તો મળ્યા સાહેબ. શું કહે બજાર શાંતિ વાતાવરણ કે અત્યારે તો ઠંડુ છે એમ નહીં. અત્યારે તો અહીં ઠંડુ છે વાતાવરણ. આજે તો તાપમાન નહોતું નહીં તો અત્યારે અહીં બફારો થતો હોય દુકાનમાં બેહાઈ નહીં એટલું વાતાવરણ. ના યાદ જ હતું પણ બેન નીકળતા ને મેં નીકળે ને પછી જાય. તો હાલો મળ્યા. ડાઈ છે નહીં ધારા મારી ડાઈ છે આગળ અંદર આવતી રહે જો આવી. હા બજારમાં આવ્યા હતા પણ આજ કંઈ કામ ન થયું. બધાય કામમાંથી ધક્કો થયો. સામે કંઈ કામ ન થયું. ન કપડાનું સિલેક્શન થયું ન કાપડનું સિલેક્શન થયું. હવે કાલ પાછું આવવાનું. હવે જોઈએ કાલ મેળ આવે કે નહીં. માનો ભાઈ જોઈએ એવો કલર કે કાપડ કંઈ મળ્યું નહીં. તો હાલો હવે જઈએ ઘરે જઈને મળીએ. હાલ ટાઈમ થયો છે 8 વાગ્યાનો. અમે દુકાને પહોંચી ગયા અને માનવભાઈ હવે જાય કારીગરાઈ કરે છે. અને હું તમને એક સરસ મજાની વસ્તુ બતાવું જોઉં. આ છે મંદિરનું છત્તર માતાજીનું. કેટલી મસ્ત પેટર્ન છે જો. બહુ મસ્ત પેટર્ન છે. તો તમને કેવું લાગ્યું આ છત્તર એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. ચાંદીનું છે અને એવા સેમ 3 છે. 3 ઓર્ડરના હતા, 3 બનાવ્યા છે. અને માનવભાઈ અહીંયા વીટીનું કામ કરે છે જો. કેમ ટૂંકી થઈ ગઈ મોટી થઈ? અરે ગોળ કરવી છે બાકી એમ તો મોટી થાય છે. દૂરો બાંધવું આટોમાં આવે ઈ જ કરી. અને જો ધારાબેને વીટીની ખરીદી કરી છે જો. આહા હા વાહ. તારા માટે ઈ મારે નથી લેવી, મારા માટે. હાલો માનવભાઈ હવે ઘરે જઈએ. મમ્મી પહેલા તું પહેરજે આ. હાલો
અહીંયા જો ધારાએ મારા માટે થઈને વીટી લીધી. અમે ઘરના આવે જ બધાએ ખરીદી કરી લીધી. ઘરાક આવે કે ન આવે કંઈ નહીં. સાહેબ છે ને મસ્ત છે ને, તમે જરૂરથી મને કમેન્ટમાં કે જોજો. મારા ધારાને બહુ ગમ્યું કા પિંક પિંક છે ને, તો તાર પપ્પાને દઈ દે. મારે જોતી હશે ને તો લઈ આપણે અહીંયા રાખવાની હોય, આપણે ઘરે ઘરે નો લઈ જાવ, અહીં રાખ દેવાય. તિજોરીમાં રાખતે અહીંયા. તો સારું હાલો મળ્યા ઘરે જઈએ. હેલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9 વાગ્યાનો. રાતની રસોઈ થઈ ગઈ છે. માનવભાઈ ઇન્ડોરે જ કે છે. સાહેબ દુકાનેથી આવી ગયા. તારાબેન હામાં ગયા જો. આવો 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 આવો. નથી મૈટા કે થોડાક મૈટા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ. જો થોડાક મૈતા ને થોડાક નથી મૈતા બાપા. હાલો તારાબેન હાલો હાલો. તો હવે આપણે બેસીએ ઇન્ડોરે. મનોભાઈ જગ્યા કરો. ખુરશી બે નહીં, કોક દી. ખુરશી કાકા, નહીં, મારી મારે જગ્યા જગ્યા ઇન્ડોરે. ઘટે. જો. ના, 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 ના. ના. મારી જગ્યા ઘટે એવું ન હાલે. આ હું બેને ઇન્ડોરે જ બેહી, હું ઇન્ડોરે જ બેહી. તું જેમ કરે એમ. હવે બેહી જા, એટલે ઈંડોરે આ જો બેહી જા. તમને કહું આમ જોવા ઇન્ડોરે નથી બેહવા દેતો. બેહી જા, બેહાય તો હું ક્યાં ના પાડું પણ. તું લાંબો છે ને ફાયદો ઉપર મોગરી ગદી ગદી કરી તો હોય જઈ હવે નીચે. જા. આલ્યો તો સાહેબ વિડિયો. મને ઇન્ડોરે નથી બેહવા દેતો. હા? એ કે લે મારે કે મને જગ્યા જગ્યા ઘટે. ઉતારી આ દે. પણ બેસી ઇન્ડોરે પડી જા. તો બેહી જા. એમ ન હાલે. ચાલ બેસી જા. જીતી ગઈ ને હું. તો હાલો સાહેબ આવી ગયા ને જો આવી ધમાચકડી હાલે. અત્યારે થોડોક ગરમીનો પારો દેખાય છે. આખો દિવસ એટલી નહોતી ગરમી. પંખો અંદર ચાલુ ને બેઠા બધા બહાર પંખો બંધ કરી નહીં કઈ વાંધો નહીં, આપણે અંદર જ જાઉં છું. બંધ કરી દઉં વાંધો નહીં. ઓહો આપણાથી ચાલુ રહી ગયો હોય તો કેવું કે અંદર લાઈટ ચાલુ મૂકીને આવતા રહ્યા. નીકળતા હોય ને તો ચાપ બંધ કરી દેવાની. સમજ્યા? કેટલી વાર લાગે? હા કેટલી વાર લાગે? બસ બોલી લીધું. નહીં આ તો Thank you. કામ. બેન વઈ જા અંદર વઈ જા એટલે આપણે કોઈ સંભળાવે નહીં. જા તાર ડ્રોઈંગ કરતી હતી ને? નહીં બેન નહીં, ઊભ તૂટાડે. અને ન માગું. તો હાલો આ તો અમારો આજનો વિડીયો. અમારી ધમાચકડી ને મસ્તી હાલવાની જ છે, કેમ કે હવે 2 દિવસ એટલે 2 દિવસ ધબધબાટી બોલાવી લઈએ પછી. અને હા, તમને બધાને અમારા પૂરા પરિવાર તરફથી હનુમાન જયંતિની હાર્દિક શુભકામના. અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખીએ છીએ. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય શ્રી રામ.